તો વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 11 પ્રકરણ 1ના ત્રીજા ભાગમાં મિલકતો વિશે આપણે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ હવે આ ચોથા ભાગમાં આપણે પ્રકરણ 1ના જે બીજા પારિભાષિક શબ્દો છે એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કાલે મેં કીધું એ પ્રમાણે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જો તમને નામાના જે આ શબ્દો છે એ વ્યવસ્થિત રીતે સમજાશે તો જ આપણને નામું લખવું, સમજવું અને વાંચવું સૌથી સરળ પડશે. એટલે આ જે બધા શબ્દો છે, પારિભાષિક શબ્દો જે આપણે જોવાના છે એ બધા શાંતિથી અને વ્યવસ્થિત રીતે સમજજો, બરાબર? તો તમને નામું લખવું, વાંચવું અને સમજવું સહેલું પડશે. તો પારિભાષિક શબ્દોમાં આપણે આગળના શબ્દો જોઈએ. એમાં એના પછીનો બીજો શબ્દ, કાલે આપણે મિલકત વિશે જોયું હતું, આ બીજો શબ્દ છે માલ, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ગુડ્સ. તો માલ કોને કહેવાય? તો વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય એ એના માટે માલ કહેવાય. કાપડનો વેપારી હોય તો કાપડ છે એના માટે માલ કહેવાય. જ્વેલર્સનો ધંધો કરતો હોય તો સોનું ચાંદી એના માટે માલ કહેવાય. કરિયાણાનો વેપાર કરતો હોય તો કરિયાણાની જે વસ્તુ છે એના માટે માલ કહેવાય. તો આવી રીતે વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય એ આપણા માટે શું કહેવાય? માલ કહેવાય છે. ફર્નિચરના ધંધાવાળા માટે ફર્નિચરની વસ્તુ છે એ બધી માલ કહેવાય છે. અને જેને ઇંગ્લિશમાં આપણે શું કહેવાય છીએ? ગુડ્સ. ઘણીવાર આપણે જોઈએ છીએ ટ્રક, આઈસર હોય, ટેમ્પો હોય, એની પાછળ છે એ ગુડ્સ કેરિયેજ એવું લખ્યું હોય. તો ગુડ્સ કેરિયેજ એટલે ગુડ્સ એટલે માલ, કેરિયેજ એટલે લઈ જવું, વહન કરવું. તો માલને લઈ જનાર, બરોબર? એટલે માલ એટલે ઇંગ્લિશમાં શું કહેવાય એને? ગુડ્સ. અને માલ એટલે શું? તો કે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય એ આપણા માટે માલ કહેવાય. પછી આ બીજો શબ્દ છે મિલકતો, એના વિશે આપણે કાલે જોયું હતું. પણ છતાં અત્યારે એક બીજી દ્રષ્ટિએ હું તમને સમજાવી દઉં કે દાખલા તરીકે કાપડની દુકાન છે. તો કાપડ છે એનો વેપાર છે એ વેપારી કરે છે, બરોબર? કાપડ લાવે છે, વેચે છે. તો કાપડ એ માલ કહેવાય. પણ એની સિવાયની જે વસ્તુ હોય, દાખલા તરીકે ટેબલ હોય, ખુરશી હોય, પંખો હોય, ટીવી હોય, એસી હોય, ફર્નિચર હોય, તો આ બધું એના માટે શું થયું? તો એ મિલકત થઈ. તો એ માલ કહેવાય નહીં. એટલે આ બે ત્રણ શબ્દો છે એટલે મેં ઉપર લખ્યા છે કે આ ખાસ પહેલાં થોડાક સમજી લેવા, કેમ કે વારંવાર વચ્ચે આવી. એટલે માલ કોને કહેવાય? તો કે વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય એના માટે શું કહેવાય? માલ કહેવાય. પછી એની સિવાયની જે વસ્તુ હોય, આપણે જોયું ટેબલ હોય, ખુરશી હોય, પંખા, બરોબર, ટીવી હોય, એસી હોય, ફર્નિચર હોય થોડું ઘણું, તો એ બધું શું કહેવાય છે? મિલકત કહેવાય છે. અને સેવા, સેવા કોને કહેવાય? તો અહીંયા સેવા એટલે આપણે જે મંદિરમાં સેવા કરીએ, ગરીબોને જે સેવા કરીએ મફતમાં, એની વાત આપણે કરવાની નથી. તો નામામાં સેવા એટલે શું? કેમ કે આ બધા શબ્દો વારંવાર આવે એટલે મેં પહેલાં લખ્યા સમજવા માટે. તો સેવા કોને કહેવાય? તો કે તમે દુકાનમાં એક બે કર્મચારીઓ રાખ્યા હોય, તમે એને મહિને મહિને પગાર આપતા હોય, તો પગાર આપો છો એની સામે એ તમને શું આપે છે? તો એ તમને એનું કામ એટલે કે એની સેવા આપી કહેવાય. વકીલ પાસે આપણે જાઓ તો વકીલને તમે ફી આપો છો, એના બદલામાં આપણને શું આપે છે? સેવા આપે છે. તો આપણે એ સેવાની વાત કરવાની છે. જે મફતમાં આપણે સેવા કરીએ છીએ કે સેવા લેવી છે એની વાત કરવાની નથી, બરોબર? ડૉક્ટર પાસે જઈએ આપણે તો ડૉક્ટરને આપણે ફી આપીએ, એના બદલામાં આપણને શું આપે? સેવા આપે છે. તો એ સેવાની વાત છે. મજૂર છે, એ મજૂરને તમે પૈસા આપો મજૂરીના, તો એના બદલામાં આપણને શું આપે છે? સેવા આપે છે, કામ આપે છે. તો એ સેવાની વાત છે. એટલે સેવા એટલે આપણે એ સમજવાનું છે કે મફતમાં સેવા કરીએ, મંદિરમાં સેવા કરીએ એની વાત આપણે અહીંયા કરવાની નથી. તો પહેલાં આ ત્રણ શબ્દ ખાસ એક મગજમાં ક્લિયર હોવા પડે કે માલ એટલે તો કે વેપારી જે વસ્તુનો ધંધો કરતો હોય, લે વેચ કરતો હોય, ખરીદ વેચાણ, એ માલ કહેવાય. એની સિવાયની જે વસ્તુ દુકાનમાં પડી હોય એ મિલકત કહેવાય. અને સેવા એટલે આ રીતે આપણે કોઈ વ્યક્તિને પૈસા આપી અને એની બદલામાં આપણે એની પાસેથી જે કામ લેવી એને આપણે શું કહીશું? અહીંયા સેવા કહીશું. તો ધંધા માટે આ ત્રણેય શબ્દો જરૂરી છે, ત્રણેય વસ્તુ ઉપયોગી છે. ત્યારબાદ બીજો શબ્દ છે ધંધાકીય વ્યવહાર.
તો ધંધાકીય વ્યવહાર, તો વ્યવહાર એટલે આપણને ખબર છે કે બે વ્યક્તિઓ વચ્ચે કોઈ પ્રકારની લેવડ દેવડ થાય તો આપણે એને શું કહેવી છીએ? વ્યવહાર કહેવી છીએ. પણ આપણે નામામાં કયા વ્યવહારની વાત કરવાની છે? ધંધાના. એટલે આપણે લખ્યું છે ધંધાકીય વ્યવહાર. તો એની વ્યાખ્યા શું થાય? કેમ કે આ એક શબ્દ ખાસ સમજવો પડે, તમારે નામનું લખવું હોય, શીખવું હોય, સમજવું હોય તો ધંધાકીય વ્યવહાર કોને કહેવાય? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની લેવડ દેવડ. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની લેવડ દેવડ. એટલે જો અહીંયા પણ શબ્દ આવ્યો, વસ્તુ એટલે કોઈ માલ મિલકત, સેવા એટલે આપણે જે ઉપર વાત કરી એ સિવાયની વાત છે, બરોબર? એટલે મેં તમને પહેલા એ ત્રણેય શબ્દ સમજાયા હતા. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની જે વસ્તુઓની અને સેવાની જે લેવડ દેવડ થાય એને આપણે શું કહીશું? ધંધાકીય વ્યવહાર, બરોબર? અને કયા માટેની લખ્યું છે પાછું અહીંયા? ધંધા માટેની. એક વસ્તુ આપણે ખાસ યાદ રાખી લેજો, તમે નામું જ્યાં સુધી ભણો ત્યાં સુધી, કે આપણે જે છીએ, તમે અને હું, એ આપણે એકાઉન્ટન્ટ છીએ, નામું લખવાવાળા છીએ, બરોબર? આપણે નામું કોનું લખવાનું છે? ધંધાનું લખવાનું છે, માલિકના ઘરનું લખવાનું નથી. એટલે આ એક ખાસ યાદ રાખજો. દાખલા તરીકે માલિક છે, બરોબર, એ લાઇટ બિલ ઘરનું ભરે, ઘરે શાકભાજી જે લે, તો એ ઘરના વ્યવહાર છે, એનું આપણે નામું લખવાનું નથી. આપણે કયા વ્યવહારનું લખવાનું છે? ધંધાનું લખવાનું છે. એટલે ધંધો જે લેવડ દેવડ કરે છે, ધંધો જે ધંધામાંથી જે કાંઈ જાય છે, ધંધામાં જે કાંઈ આવે છે, એની વાત કરવાની છે આપણે અહીંયા. એટલે લખ્યું છે ધંધા માટેની વસ્તુને સિવાયની લેવડ દેવડ, એટલે ધંધાકીય વ્યવહાર. એટલે આ એક ખાસ યાદ રાખજો કે આપણે એક નામું લખવાવાળા છીએ, એ દ્રષ્ટિએ તમારે વિચારવાનું છે. એટલે નામું લખવાવાળા છીએ એટલે આપણે કોનું નામું લખવાનું છે? ધંધાનું નામું લખવાનું છે. એટલે ધંધાની દ્રષ્ટિએ આપણે વિચારવાનું છે. ત્યારબાદ ધંધાકીય વ્યવહાર જે છે એ વ્યવહારના આપણે બે પ્રકાર પાડી શકાય, જે આપણે પહેલા પ્રકરણમાં નથી આવતા પણ એ બીજા પ્રકરણમાં આપણે આવવાના છે. તો ધંધાકીય વ્યવહારના બે પ્રકાર પડે, આર્થિક અને બિનઆર્થિક. આર્થિક કોને કહેવાય? તો કે જે વ્યવહારને નાણાંમાં માપી શકાય એને આર્થિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે તમે 500 રૂપિયાનો માલ વેચ્યો તો એમાં 500 રૂપિયા તો એ નાણાંમાં માપી શકાય, બરોબર? પગાર ચૂકવ્યો 5000 રૂપિયા, 50 રૂપિયા મજૂરી ચૂકવી, તો આને તમે નાણાંમાં માપી શકો છો. એટલે કયા વ્યવહાર થયા? આર્થિક વ્યવહાર થયા. અને આ આર્થિક વ્યવહારનું જ નામું લખવામાં આવે છે. આ એક ખાસ યાદ રાખવાનું. બિનઆર્થિક વ્યવહારનું નામું લખાય નહીં. તો બિનઆર્થિક વ્યવહાર કોને કહેવાય? તો કે જે વ્યવહારને તમે નાણાંમાં માપી શકતા નથી તો એને કયા વ્યવહાર કહેવાય? બિનઆર્થિક વ્યવહાર કહેવાય. દાખલા તરીકે તમે તમારા કર્મચારીઓ હારે મિટિંગનું આયોજન કર્યું, મિટિંગ કરી, પછી તમે કોઈ ધાર્મિક સ્થળે પૂજા પાઠ કરવા માટે જાઓ, સાંજે ફરવા માટે જાઓ, મિત્ર સાથે તમે બેસો, તો આ બધી જે છે એમાં ક્યાંય નાણાંનું મૂલ્ય આવ્યું નથી તો એને કયા વ્યવહાર કહેવાય? બિનઆર્થિક વ્યવહાર કહેવાય. તો જેને તમે નાણાંમાં માપી નથી શકતા તો એને તમે નામામાં લખી શકતા નથી, એટલે કે કયા વ્યવહાર કહેવાય? બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એટલે ધંધાકીય વ્યવહારના બે પ્રકાર પડે, આર્થિક અને બિનઆર્થિક. એની વિગતવાર ચર્ચા આપણે બીજા પાઠમાં આવશે. ત્યાર પછી એક મહત્વનો શબ્દ છે મૂડી, જેને ઇંગ્લિશમાં આપણે કહેવી છીએ કેપિટલ. તો મૂડી કોને કહેવાય? તો કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે માલ લાવે, રોકડ લાવે, મિલકતો લાવે, તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે આ માલ લાવ્યો, મિલકત લાવ્યો, રોકડ લાવ્યો, તો એને આપણે શું કહીશું? મૂડી કહેવાય. એટલે મૂડી એટલે નકરા પૈસા નહીં, પણ ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ રોકડ, માલ કે મિલકત જે કાંઈ લાવે, કેમ કે ધંધો શરૂ કરવા માટે માલ, રોકડ, મિલકતની આ બધાની જરૂર પડે, એમને કાંઈ ધંધો થતો નથી. તમારે કાપડની દુકાન હોય તો કાપડ લાવવું પડે,
એના માટે થોડું ઘણું ફર્નિચર બનાવવું પડે, એટલે કે મિલકતો લાવવી પડે, રોકડ રૂપિયા પણ લાવવા પડે. તો ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે માલ મિલકત કે રોકડ લાવે એને શું કહેવાય? મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછીનો શબ્દ છે ઉપાડ. તો ઉપાડ એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાય? ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે આપણે જે ચિત્ર દોરવી એની વાત આપણે અત્યારે નથી કરવાની. તો ઉપાડ એટલે ડ્રોઈંગ. તો ઉપાડ એટલે શું? તો કે ધંધાના માલિકને ઘરે કોઈ વસ્તુની જરૂર પડી હોય તો એ દુકાનમાંથી કદાચ વસ્તુ લાવે, પૈસાની જરૂર પડે માલિકના ઘરમાં તો એ પૈસા છે ઘણીવાર માલિક છે એ દુકાનમાંથી લાવતો હોય. કોઈ મિલકતની કદાચ કંઈ જરૂર પડી હોય અને તો માલિક છે ધંધામાંથી ઘણીવાર મિલકત પણ લાવતો હોય છે. તો ધંધાનો માલિક આ જે ધંધામાંથી માલ મિલકત કે રોકડ લાવે એને શું કહેવાય? ઉપાડ કહેવામાં આવે છે. એટલે ધંધાનો માલિક ધંધામાં જે કાંઈ આપે માલ મિલકત કે રોકડ એને આપણે મૂડી કહેવાય. અને એનાથી વિરુદ્ધ શબ્દ છે કે ધંધાનો માલિક ધંધામાંથી જે કાંઈ માલ મિલકત કે રોકડ લઈ જાય અંગત વપરાશ માટે એટલે કે ઘરના ઉપયોગ માટે તો આપણે એને શું કહીશું? ઉપાડ કહીશું. અને બીજું એ કે ધંધાનો માલિકે ધંધાને જે મૂડી આપી હોય, માલ આપ્યો હોય, મિલકત આપી હોય, રોકડ આપ્યું હોય, બરાબર, અને ઉપાડ કરે તો ધંધામાં માલિકની જે મૂડી હોય એ શું થાય છે? ઘટે છે. ઉપાડ કરે માલિક, દુકાનમાંથી કોઈ વસ્તુ લઈ જાય, રોકડ લઈ જાય, મિલકત લઈ જાય તો ધંધામાં એ માલિકની મૂડી શું થાય છે? ઘટે છે. એટલે ઉપાડથી માલિકની મૂડી ધંધામાં શું થાય છે? ઘટે છે. એટલે એ ઘણીવાર શબ્દ આવે છે, ઉપાડથી માલિકની મૂડી શું થાય? તો કે ઘટે છે. પછીનો શબ્દ છે જવાબદારી, લાયબિલિટી, જેને આપણે બીજા શબ્દમાં દેવું પણ કહેવામાં આવે છે. તો જવાબદારી એટલે શું? તો કે ધંધાએ જે ઉધારમાં માલ લીધો હોય, મિલકત લીધી હોય, સેવા લીધી હોય, તો ધંધાએ ઉધારમાં જે માલ લીધો હોય, મિલકત લીધી હોય, સેવા લીધી હોય અને એના બદલામાં જે રકમ એને ચૂકવવાની બાકી હોય તો એને આપણે શું કહેવાનું? જવાબદારી અથવા તો દેવું કહેવામાં આવે છે. કેમ કે ધંધો કરવા માટે આપણે ઉધારમાં માલ લેવો પડતો હોય છે, ઘણીવાર મિલકત લેવી પડતી હોય છે, સેવા પણ લેવી પડતી હોય છે, જેની રકમ આપણે ભવિષ્યમાં ચૂકવવાની હોય છે. તો આપણે એને શું કહીશું? જવાબદારી અથવા તો દેવું કહીશું. બરાબર. કોકની પાસેથી ઉછીના પૈસા લાવ્યા હોય, બેંકમાંથી આપણે લોન લીધી હોય તો પણ આપણે એને પૈસા દેવાના છે ભવિષ્યમાં, તો એ પણ દેવું થયું. કોઈ આપણને એડવાન્સમાં પૈસા આપ્યા હોય ને આપણે એને માલ મોકલવાનો હોય એ બાકી હોય તો એને પણ દેવું કહેવાય. કેમ કે માલ મોકલવાની આપણી જવાબદારી છે પણ એ આપણે મોકલ્યો નથી તો એ પણ દેવું કહેવાય. કોઈ આપણી માટે કંઈ કામ કર્યું હોય અને આપણે એને પૈસા દેવાના બાકી હોય તો એ પણ આપણા માટે શું થાય? જવાબદારી થાય. એટલે જવાબદારી એટલે શું? તો કે ધંધાએ ઉધારમાં માલ મિલકત કે સેવા લીધી હોય અને રકમ ચૂકવવાની બાકી હોય તો આપણે એને શું કહીશું? જવાબદારી એટલે કે દેવું કહીશું. પછી દેવાના બે પ્રકાર પાડી શકાય, સંબંધને આધારે અને સમયના આધારે. તો સંબંધને આધારે એટલે તો સંબંધને આધારે બે પ્રકાર પડે, આંતરિક અને બાહ્ય. આપણે બે ઉદાહરણ સહિત સમજીએ. તો આંતરિક એટલે શું? તો હમણાં મેં કીધું એમ આપણે કોણ છીએ? આપણે કયા દૃષ્ટિએ વિચારવાનું? ભણતા હોય ત્યારે કે નામું લખતા હોય ત્યારે કે સમજતા હોય ત્યારે? તો કે આપણે એક એકાઉન્ટન્ટ છીએ, આપણે નામું લખનાર છીએ. આપણે ધંધાનું નામું લખવાનું છે એટલે આપણે ધંધાનું જોવાનું, માલિકનું જોવાનું કે માલિકના ઘરનું જોવાનું નથી. તો આપણે અગાઉ જોયું મૂડીમાં કે ધંધાનો માલિક છે એ ધંધામાં માલ મિલકત કે રોકડ લઈ જાય એટલે કે આપે, માલિક ધંધાને માલ મિલકત રોકડ આપે તો આપણે એને શું કહેવી છીએ? મૂડી કહેવી છીએ. તો દાખલા તરીકે માલિકે માલ મિલકત અને રોકડ થઈને ટોટલ 2 લાખ રૂપિયા છે ધંધામાં રોક્યા તો ધંધાની એ માલિક પ્રત્યેની શું થાય? જવાબદારી થઈ. કેમ કે નામામાં એક આ બીજું પણ ખાસ યાદ રાખજો. પહેલું મેં શું યાદ રાખવાનું કીધું હતું કે આપણે એક નામું લખનાર છીએ, આપણે ધંધાનું નામું લખીએ છીએ
એટલે આપણે ધંધાનું જોવાનું છે, માલિકનું કે એના ઘરનું જોવાનું નથી. અને આ બીજું આ એક ખાસ યાદ રાખજો, તો જ તમને નામું સમજવું લખવું સહેલું પડશે કે માલિક અને ધંધો બે અલગ વ્યક્તિ છે. માલિક અને ધંધો બે અલગ વ્યક્તિ છે. એટલે માલિક ધંધાને આપે, જેને આપણે મૂડી કહેવી છે, માલ મિલકત રોકડ જે કાંઈ આપે તો એની પણ નોંધ થાય, કેમ કે એ બે અલગ વ્યક્તિ છે. તો એની પણ નોંધ થાય. એટલે માલિક ધંધાને જે માલ મિલકત રોકડ આપે તો આપણે એને મૂડી કહેવી છે. તો માલિકે 2 લાખ રૂપિયાનું ટોટલ ધંધામાં રોકાણ કર્યું, તો ધંધાની એ માલિક પ્રત્યેની શું થાય? જવાબદારી થઈ. શું થાય? જવાબદારી થઈ કે ધંધાએ માલિકને 2 લાખ રૂપિયા દેવાના છે. બરોબર? એટલે માલિક અને ધંધો બે એક વ્યક્તિ નથી, માલિક અલગ છે અને ધંધો અલગ છે. અને આપણે નામ કોનું લખવાનું છે? ધંધાનું લખવાનું છે. એટલે આ એક ખાસ યાદ રાખજો. તો માલિકે ધંધાને 2 લાખ રૂપિયા આપ્યા, તો ધંધાએ માલિકને 2 લાખ રૂપિયા દેવાના છે. તો એ દેવું થયું, પણ કયું દેવું થયું? એ આંતરિક, કેમ કે ધંધાની અંદરની વ્યક્તિઓ છે બે માલિકની, એટલે આંતરિક જવાબદારી થઈ. અને બાહ્ય જવાબદારી એટલે તો કે આપણે કોઈ વેપારીને ધંધાની અને માલિક સિવાયના જે વ્યક્તિઓ છે એ બધા બાહ્ય પક્ષકારો કહેવાય. તો આપણે કોઈ વેપારીને પૈસા દેવાના બાકી હોય, કોઈ વ્યાજે લીધા હોય અથવા ઉછીના લીધા હોય એને પૈસા દેવાના બાકી હોય, આપણે મજૂરને પૈસા દેવાના બાકી હોય, તો ધંધા અને માલિક સિવાયના વ્યક્તિઓને આપણે પૈસા દેવાના બાકી હોય તો એ કઈ જવાબદારી થઈ ગઈ? બાહ્ય જવાબદારી થઈ. અને ધંધાએ માલિકને જે દેવાના થતા હોય તો એ કઈ જવાબદારી થાય? આંતરિક જવાબદારી છે. પછી સમયના આધારે, તો સમયના આધારે પણ જવાબદારીના 2 પ્રકાર પડે. ચાલુ, આપણે આવી ગયા શબ્દ ગઈકાલે, ચાલુ કયા ભાગમાં? બરોબર? ચાલુ એટલે કરંટ, અને બિન ચાલુ. તો ચાલુ એટલે ચાલુ શબ્દ આવે એટલે મેં અગાઉના ભાગમાં કીધું એ પ્રમાણે કે 1 વર્ષ કરતાં ઓછા સમયની મુદત હોય, અને બિન ચાલુ એટલે 1 વર્ષ કરતાં વધુ સમયની મુદત હોય. તો ચાલુ જવાબદારી અથવા ચાલુ દેવું કોને કહેવાય? તો કે જે દેવું ચૂકવવાની મુદત 1 વર્ષ કરતાં ઓછી હોય તો એને કયું દેવું કહેવાય? ચાલુ દેવું કહેવાય. દાખલા તરીકે તમે વેપારી પાસેથી ઉધારમાં માલ લાયા, 2 મહિના પછી પૈસા દેવાના છે, તો એ કયું દેવું થયું? ચાલુ દેવું થયું. કોઈ કર્મચારીને તમારે પગાર દેવાનો એ બાકી હોય તો એ પગાર તમે 15 દિવસ પછી, મહિના પછી દેશો જ્યારે, તો એ કયું દેવું થયું? ચાલુ દેવું, કેમ કે એ વર્ષની અંદર તમારે ચૂકવવાના છે. કોઈની પાસેથી તમે 2 મહિના માટે ઉછીના કે વ્યાજે લાયા હોય તો તમારે એ પૈસા તમારે 2 મહિના પછી દેવાના છે, તો એ કયું દેવું થયું? ચાલુ દેવું થયું. કેમ કે તમારે એની ચૂકવવાની મુદત કેવી છે? 12 મહિના, એટલે કે 1 વર્ષ કરતાં ઓછી. બરાબર? ભાડું ચૂકવવાનું હોય, લાઇટ બિલ ચૂકવવાનું બાકી હોય, તો આ બધું 1 વર્ષની અંદર તમારે ચૂકવી દેવાનું હોય. એની ચૂકવવાની મુદત વર્ષ કરતાં ઓછી હોય છે, એટલે એને કયું દેવું કહેવાય? ચાલુ દેવું અથવા ચાલુ જવાબદારી કહેવાય. પછી છે બિનચાલુ. બિનચાલુ જવાબદારી એટલે શું? તો કે જે દેવું ચૂકવવાની મુદત 1 વર્ષ કરતાં વધુ હોય તો એને કેવું દેવું કહેવાય? બિનચાલુ દેવું કહેવાય. દાખલા તરીકે તમે બેંક પાસેથી 5 વર્ષ માટેની લોન લીધી, તો એ જે લોન તમારે ચૂકવવાની છે એ ક્યારે? તો કે 5 વર્ષ પછી. તો એ કયું દેવું થયું? બિનચાલુ દેવું થયું. એટલે જે દેવું ચૂકવવાની મુદત 12 મહિના કરતાં વધુ હોય તો એને બિનચાલુ, અને જે દેવું ચૂકવવાની મુદત 1 વર્ષ કરતાં ઓછી હોય તો એને કયું દેવું થયું? ચાલુ દેવું થયું. તો આ રીતે જવાબદારીના 2 પ્રકાર પડે, સંબંધના આધારે, સમયના આધારે. સંબંધના આધારે પણ 2 પ્રકાર પડે, આંતરિક અને બાહ્ય. અને સમયના આધારે પણ 2 પ્રકાર પડે, ચાલુ અને બિનચાલુ. પછીનો શબ્દ છે આવક. તો આવક એટલે રિસિપ્ટ. તો ધંધો આજે ધંધાકીય વ્યવહારો કરતો હોય, બરોબર? કેમ કે આપણે ધંધો શું કામ કર્યો હોય? તો કે માલ વેચવા માટે, બરોબર? તો કે આ ધંધાકીય વ્યવહારોને કારણે, આપણે જે ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા જોઈ કે ધંધાકીય વ્યવહારને કારણે ધંધામાં જે કાંઈ પૈસા આવે, નાણાં આવે, એને શું કહેવાય? આવક કહેવાય. દાખલા તરીકે તમે 500 રૂપિયાનો માલ વેચ્યો અને 500 રૂપિયા આવ્યા તો એ આવક થઈ. બરોબર? તમે ભાડે દુકાન આપી હતી અથવા મકાન આપ્યું હતું, ભાડું આવ્યું તો એ ભાડું એ શું થઈ? આવક થઈ. વ્યાજે પૈસા આપ્યા હતા અને વ્યાજ તમને મળ્યું તો એ આપણા માટે શું થઈ? આવક થઈ. બરોબર?
એવી રીતે આપણે કોઈ કમિશન કે દલાલીનું કામ કર્યું હોય તો એ કમિશન કે દલાલી આપણને મળી હોય તો એ આપણા માટે શું થાય? આવક છે. તો ધંધાકીય વ્યવહારને કારણે ધંધામાં જે નાણાં આવે એને શું કહીશું? આવક કહીશું. અને આવકના પણ બે પ્રકાર પડે છે, મૂડી આવક અને મહેસૂલી આવક. તો મૂડી આવક અને મહેસૂલી આવક એટલે શું? એટલે આવક એટલે ખ્યાલ આવી ગયો કે આવક એટલે ધંધામાં પૈસા ટૂંકમાં આવે છે તો એને શું કહેવાય? આવક કહેવાય. બરોબર? એમાં એના બે પ્રકાર પડે, મૂડી અને મહેસૂલી. તો મૂડી આવક કોને કહેવાય? તો કે જે આવક તમને નિયમિત ન મળતી હોય, રોજે રોજ અથવા મહિને મહિને ટાઈમે ટાઈમે ટૂંકમાં જે આવક મળતી ન હોય એને શું કહેવાય? મૂડી આવક. દાખલા તરીકે તમારે કાપડની દુકાન હોય અને તમારે ખુરશી જે હોય અથવા પંખો હોય અથવા એસી હોય એ તમારે વેચી દેવું હોય, બરોબર? તો એ જે વેચીને જે પૈસા આવે એ કઈ આવક થઈ ગઈ? મૂડી આવક. કેમ કે આપણે એ ખુરશી, પંખો, ટેબલ, એસી આ જે રોજે રોજ કંઈ વેચતા નથી. કાં જૂનું થઈ ગયું હોય તો વેચવી, કાં આપણે બીજું કાંઈ નવું લેવું હોય તો વેચવી, અથવા કાંઈ આપણે એની જરૂર ન હોય તો વેચવી, બરોબર? આપણે રોજે રોજ કાંઈ વેચતા નથી કે મહિને મહિને એને વેચતા નથી, એટલે એ આવક છે નિયમિત મળતી નથી. તો મૂડી આવક કોને કહેવાય? તો કે જે આવક તમને નિયમિત મળતી ન હોય એને શું કહેવાય? મૂડી આવક કહેવાય. અને આવક મોટા ભાગે કઈ રીતે થાય? તો કે આવી રીતે તમે ધંધાની જે મિલકતો હોય એ વેચો અને જે આવક થાય એ કઈ આવક કહેવાય? મૂડી આવક. કેમ કે આ જે મિલકતો છે ધંધામાં જે હોય એ, બરોબર, ફર્નિચર હોય, ઇલેક્ટ્રિકની જે કાંઈ વસ્તુઓ હોય તો એ આપણા માટે મિલકત થઈ, તો એ આપણે રોજે રોજ કાંઈ વેચતા નથી એટલે નિયમિત આવક એની નથી થવાની. તો એ કઈ આવક થઈ ગઈ? મૂડી આવક. અને જે આવક આપણને નિયમિત મળતી હોય, સમયે સમયે અથવા રોજે રોજ મળી જતી હોય એને કઈ આવક કહેવાય? મહેસૂલી આવક કહેવાય. દાખલા તરીકે માલ વેચવાની આવક, તો કે માલ તો આપણે રોજ વેચતા હોય તો એ વેચાણની જે આવક થાય એ મહેસૂલી આવક કહેવાય. પછી આપણે વ્યાજે પૈસા આપ્યા હોય અથવા બેંકમાં પૈસા મૂક્યા હોય તો એના વ્યાજની આવક છે એ આપણને સમયે સમયે મળતી હોય તો એ પણ મહેસૂલી આવક કહેવાય. પછી આપણે એવી રીતે કંઈ ભાડે આપ્યું હોય મકાન કે જમીન કે વાહન તો એની જે આવક છે એ પણ કઈ આવક કહેવાય? એ સમયે સમયે આપણને મળી જતી હોય એટલે એ કઈ આવક થઈ ગઈ? મહેસૂલી આવક થઈ ગઈ. તો આ રીતે મૂડી આવક છે એ નિયમિત નથી મળતી, એ મિલકતના વેચાણથી મળે છે આપણને. અને મહેસૂલી આવક છે એ માલના વેચાણથી મળે અથવા તો આપણને જે નિયમિત મળતી હોય, ભાડાની આવક હોય, વ્યાજની આવક હોય, કમિશનની કદાચ આવક હોય, તો આ જે નિયમિત મળતી હોય આપણને એને કઈ આપણે આવક કહીશું? મહેસૂલી આવક કહીશું. બરાબર? તો આ રીતે આપણે જે આ શબ્દો જોઈએ એ ખાસ સમજવાના, કેમ કે તો જ આપણને નામું લખવું સમજવું સહેલું પડશે. બરાબર? અને મેં કીધું બે વાક્ય ખાસ યાદ રાખજો કે આપણે કોણ છીએ? તો કે આપણે એક એકાઉન્ટ લખવાવાળા છીએ. એટલે આપણે કોનું એકાઉન્ટ લખવાનું છે? ધંધાનું. એટલે ધંધાનું આપણે જોવાનું છે, માલિકનું જોવાનું નથી. બરાબર? માલિક છે ઘર માટે કોઈ વસ્તુ લઈ જાય બજારમાંથી, બરાબર, કે ઘર માટે કાંઈ લેવડ દેવડ કરે તો એનું નામ આપણે લખવાનું નથી. આપણે ધંધામાં કાંઈ આવતું હોય, જતું હોય, એટલે આપણે ધંધાકીય વ્યવહારની વ્યાખ્યામાં જોયું હતું કે ધંધા માટેની વસ્તુ અને સેવાની, એટલે ધંધામાં કાંઈ વસ્તુની સેવાની લેવડ દેવડ થાય એનું જ આપણે નામું લખવાનું છે. અને ત્યાર બરાબર. અને હવે પછીના બીજા જે શબ્દો છે હવે આના પછીના ભાગમાં જોઈશું.